મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમાધાર સમસ્ત વસ્તુ માનાય તમોગ્ને મિતવિદ્વિષે શ્રીમતે વર્ધમાનાય નમો નમિત વિદ્વિષે અજ્ઞાનતિમિરંધનં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યજીને નમસ્કાર, ટીકાકારને પણ નમસ્કાર, અનુવાદકને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં જીવકાંડમાં આપણે જ્ઞાન માર્ગના અધિકાર ચાલે છે. થોડી યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. વસ્તુ સમાસ, પ્રાભૃત સમાસ વગેરે શ્રુત જ્ઞાનના ભેદો 20 ભેદ, એ 20 ભેદ 10 અને 10 બીજા એટલે 20 ગણીને એમાંની ચર્ચા ચાલે છે. એમાં પ્રાભૃતનું સ્વરૂપ હવે બતાવે છે. ગાથા નંબર 342. દુગવાર પાહુડાદો વરિમ વર્ણે કમેણ 24 દુગવાર પાહુડ સૌડે ખલુ હોદી પાહુડયમ. પ્રાભૃત જે આપણે આગળ વિચાર્યું, ગઈકાલે વિચાર્યું, તે જ્ઞાનની ઉપર શ્રુત જ્ઞાનના ભેદની જ વાત છે. એમાં એક એક અક્ષરનો વધારો થતાં 24 પ્રાભૃતની વૃદ્ધિ થઈ જાય એટલે એક પ્રાભૃતનું શ્રુત જ્ઞાન થાય છે. તે આ ગાથામાં આવ્યું. પ્રાભૃતનું પહેલું અને પ્રાભૃતની ઉપર જેટલા એટલે કે બે વચ્ચે જેટલા જ્ઞાનના વિકલ્પ થાય છે તે બધા પ્રાભૃત સમાસના ભેદ જાણવા. ઉત્કૃષ્ટ પ્રાભૃત સમાસના ભેદમાં એક અક્ષરની વૃદ્ધિ થવાથી પ્રાભૃત જ્ઞાન થાય છે. તરત જ સરવાળો એક મૂકતા વધી જાય છે તેમ કેવું છે. એક ઉમેરવાનું જ છે. એ પ્રાભૃત એક હોય તો પ્રાભૃત 2 થાય. પછી પ્રાભૃત સમાસ 2 હોય તો પછી પ્રાભૃત જે કીધું 2 વખત આવે છે. એક પ્રાભૃત સમાસ, એક પ્રાભૃત સમાસ અને પ્રાભૃત પાછું, એટલે 2 વખત છે. બેના અર્થ પણ જુદા છે કે પ્રાભૃત એટલે અધિકાર પણ થાય, ચેપ્ટર પણ થાય, અને પ્રાભૃત એટલે જે તે શીર્ષક આપ્યું હોય અથવા જે કહેવાનું હોય તે પણ થાય. એટલે બંને વસ્તુ છે. પણ બંનેના જુદા જુદા ભેદ ગણ્યા છે એટલે 20 ભેદમાં પ્રાભૃતવાળા 4 ભેદ થઈ જાય છે. એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જાય છે. એમાં પહેલો આગળ આવી ગયો હતો, આ બીજો હતો. એટલે બતાવ્યું કે ઉત્કૃષ્ટ જ્યારે પ્રાભૃત સમાસના ભેદ થાય એમાં એક અક્ષર વધતા તરત જ તે પ્રાભૃત જ્ઞાન થાય છે. ઊંધું છે. પ્રાભૃત સમાસ પહેલાં આવી જાય છે, પછી પ્રાભૃત સમાસ કહે છે. એટલો ફરક છે. પહેલાં 1 2 3 4 98 99 બધું આવ્યું, પછી 100 થાય છે. એટલે એમ થાય કે 100માં તો 3 આંકડા, બીજા બધા તો 99, પણ પહેલાં બધા થાય આગળ આવે એનો સરવાળો થાય માટે છેલ્લો આંકડો વધારે છે એમ. હવે ત્યાર પછીની ગાથા છે 343 કે વસ્તુ શ્રુત જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. વિષમ પાહુડ અહીંયારે એક વથુ અહીંયારો એક વણ ઉઢી કમેણ સૌવથ નાયવા. એમાં જે આવ્યું તેનો સારાંશ કે ઉત્કૃષ્ટ પ્રાભૃત સમાસમાં એક અક્ષરની વૃદ્ધિ થતાં વસ્તુ નામનું શ્રુત જ્ઞાન પૂર્ણ થાય છે. જુઓ, એ વસ્તુ શ્રુતનું નામ જ વસ્તુ, પણ કે વસ્તુનું સ્વરૂપ સમજો એ તો ઇન જનરલ છે, બધા માટે લાગુ પડે. અહીંયા તો શ્રુત જ્ઞાનમાં કહી દીધું કે વસ્તુ એક પ્રકાર છે, વસ્તુ શ્રુતનો પ્રકાર છે. એટલે વસ્તુ નામનો ભેદ પ્રાભૃત પછી પ્રાભૃત સમાસ પછી જે આવે છે તે વસ્તુ, એટલે વસ્તુના વાત આવી કે ઉત્કૃષ્ટ પ્રાભૃત સમાસમાં. અર્થાત એટલું જ યાદ રાખવાનું છે કે આગળ જે આવી ગયું તે ક્રમમાં ભૂલ ન થવી જોઈએ. એમાં એક અક્ષરની વૃદ્ધિ થતાં આ વસ્તુ નામનું શ્રુત જ્ઞાન છે એ પૂરેપૂરું થઈ જાય છે.
પછી પાછું મૂક્યું છે, એક એક વસ્તુના અધિકારમાં 20 પ્રાભૃત હોય છે અને એક એક પ્રાભૃતમાં 24 પ્રાભૃત એટલે પ્રકરણ. પહેલો પ્રાભૃત ગ્રંથ કહી દીધો હોય એવી રીતે વાત છે, બીજું પ્રાભૃત તેમાં વિષય વસ્તુ આવી જાય છે, તો કે 24 હોય છે. અક્ષર સમાસના પહેલા ભેદથી લઈને ઉત્કૃષ્ટ ભેદ સુધી એક એક અક્ષરની વૃદ્ધિ થાય છે અને ત્યાર પછી સંઘાત આદેકની વૃદ્ધિ પણ આવી જ રીતે પૂર્વ સમાસના અંતિમ પદ સુધી કરવાની છે, જે વિશાલ ક્રિયા કહીએ છીએ, વિશાલ સમાસ કહીએ છીએ, એટલે કે છેલ્લું ત્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થાન સુધી થયા કરે છે, કરવાની છે. ટૂંકમાં એટલું જ કે 1 થી 20 આ જ પ્રમાણે ક્રમ કર્યા કરવાનો છે, એ પૂરું થાય છે. એટલે 20માં બતાવી દીધું કે આ રીતે 1 થી 2, 2 થી 3, 3 થી 4 સમજાય છે, એક એક વધતું જાય છે, એટલે સીધી વાત છે. તો કે 20 વખતે છેલ્લી સુધી કર્યા કરવાનું છે. આ પ્રમાણે એક એકની વૃત્તિ, આડું અવડું નથી. હવે પૂર્વ જ્ઞાનના ભેદની સંખ્યા એટલે કે 14 પૂર્વ, એટલે આ 20 ભેદનું અહીંયા આ રીતે પૂરું થઈ જાય છે. પછી પૂર્વ શું, તો કે એની વાત આવે છે, ધીમે ધીમે જાય છે કે પૂર્વ જ્ઞાનના ભેદની સંખ્યા બતાવે છે. તો ગાથા 344, 10 14 18 સંયમ 12 ચ 12 16 ચ 20 30 પણારસમ ચદસ ચદુસુ વત્થુણમ. પહેલાંના જ્ઞાનમાં જે કાંઈ 14 ભેદ બતાવ્યા છે તેમાં પ્રત્યેકથી, એટલે કે હજી એના ભેદ જ પહેલાં બતાવે છે, પછી નામ વગેરે આવશે, ઊંધું છે. તો અહીંયા શરૂઆત કરી છે સંખ્યાથી, સંખ્યા સાથે સંખ્યા લઈ લીધી. તો કે પહેલાં પૂર્વમાં ક્રમથી જ યાદ રાખવું પડે. 10, બીજામાં 14, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 12, છઠ્ઠામાં 12, સાતમામાં 16, આઠમામાં 20, નવમામાં 30, 10મામાં 15, 11મામાં 10, 12મામાં 10, 13મામાં 14મામાં 10. આ પ્રમાણે અધિકાર છે. વસ્તુ નામના અધિકાર કહી દીધા છે. હવે નામ આવશે એટલે આપણને લાગશે પહેલું શું ને પછી શું. એટલે સંખ્યા આપણને આટલી યાદ રહી જાય, 14 ક્રમ, એટલે કાંઈ વાંધો નહીં. 14 નામ યાદ રહી જાય એટલે બધું આવડી ગયું. 14 પૂર્વનું અંદરનું બધું બાકી, જે મને કાંઈ ખબર નથી. આ વિચ્છેદ ગયું છે ને, નહીંતર તો આપણે વાંચીએ ને. આટલું નથી ઉકલતું 14 પૂર્વની વાત ક્યાં કહીએ. સંખ્યા વાંચીને ગભરાઈ જવાય એવું છે. ચાલો, ગાથા નંબર 345 46 સાથે લીધી છે, આપણે પણ સાથે લઈએ. ઉપાય પૌવ ગાણીય વીર્ય પવાદ થીણથીય અપવાદે નાણા સચ્ચ પવાદે આદાકમ પવાદેય. પછીની ગાથા છે 346. પચ્ચખાણે વિજાણું વાદ કલ્યાણ પાણ વાદેય કિરિયા વિશાલ પૂવે કમ સ્વથતી લોય બિંદુ સારેય. ય ને ચ બહુ આવે, ચનું ય થઈ જાય. ચાલો, હવે 14 પૂર્વના નામ છે. લગભગ તો આપને બધાને આવડે જ છે, એકાદ કંઈ મિસિંગ હોય તો આવી જાય. પહેલું ઉત્પાદ પૂર્વ, ઉત્પાદ. બીજું અગ્રાયણીય પૂર્વ. ત્રીજું વીર્ય પ્રવાદ પૂર્વ. ચોથું અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ. પાંચમું સત્ય પ્રવાદ પૂર્વ. છઠ્ઠું કર્મ પ્રવાદ પૂર્વ. સાતમું આત્મ પ્રવાદ પૂર્વ. અહીંયા ક્રમ બદલાયો છે. પછી આઠમું પ્રત્યાખ્યાન પૂર્વ. પછી નવમું વીર્યાનુવાદ પર્વ. 10મું પૂર્વ. 10મું કલ્યાણવાદ પૂર્વ. 11મું પ્રાણવાદ પૂર્વ. 12મું ક્રિયા વિશાલ. 13મું આવે છે કે ક્રિયા વિશાલ પર્વ. 14મું ત્રિલોક બિંદુસાર પર્વ. થઈ ગયા 14. થઈ ગયા. પ્રત્યાખ્યાન પૂર્વ કદાચ ન બોલાયું. ફરીથી ઉત્પાદ, અગ્રાયણીય, વીર્ય, અસ્થિનાસ્તિ, જ્ઞાન, સત્ય, આત્મ, કર્મ, પ્રત્યાખ્યાન, વીર્યાનુવાદ, કલ્યાણપાદ, પ્રાણવાદ, ક્રિયા વિશાલ અને ત્રિલોક બિંદુસાર. એમ 14 પૂર્વ થયા. પર્વ નહીં, પૂર્વ. હવે એનો ભાવાર્થ છે કે વસ્તુ જ્ઞાનની ઉપર આગલું જે આવ્યું તે છેલ્લું પૂરું કર્યું તે એની ઉપર એક એક અક્ષરની વૃદ્ધિના ક્રમથી પદ સંઘાત વગેરે વધતા જ્યારે ક્રમથી 10 વસ્તુની વૃદ્ધિ થઈ જાય ત્યારે પહેલું ઉત્પાદ પૂર્વ કહેવાય છે.
આપણને અત્યારે 1 ને 10માં કંઈ વધારે આંકડા લાગતા નથી, પણ પદની સંખ્યા આવશે 10-15 આંકડા, ત્યારે એમ લાગશે કે અહોહો અદધ. હવે એનાથી આગળ 14 વસ્તુની વૃદ્ધિ થઈ જાય ત્યારે બીજું પૂર્વ થઈ જાય છે. પછી એનાથી આગળ 8 વસ્તુની વૃદ્ધિ થાય ત્યારે ત્રીજું, પછી 18 વસ્તુની વૃદ્ધિ થાય એટલે ચોથું, પછી 5માનું બધું ક્રમથી મૂકી દીધું કે 12, 12, 16, 20, 30, 15, 10, 10, 10, 10 વસ્તુની વૃદ્ધિ થાય છે. એટલે 5 થી 14 એવી રીતે મૂકી દીધા છે. આ રીતે 12 વસ્તુની વૃદ્ધિ થવાથી 5મું જ્ઞાન પ્રવાદ, અને જ્ઞાન પ્રવાદથી ઉપર આગળ જઈએ તેમ 12 વસ્તુની વૃદ્ધિ થતાં સત્ય પ્રવાદ. એમ આગે જાણી લેવું, સમજી લેવું, એ તો આવડે. 14 પૂર્વના સમાસની વસ્તુ અને એના અધિકારભૂત સમસ્ત પ્રાભૃતને જોડવું, જોડકા પ્રમાણ એટલે કે સરવાળો, કુલ, ટોટલ એ કેટલા થાય છે તેની ગાથા આવે છે. તો ગાથા નંબર 347. પર્ણ ઉદિશયવત્તુ પાહુડયાતિય સહસ્રણ વયસયા એ દેશુ 14 વિપુવેશુ હવંતિ મિલિદાણી. મિલિદાણી એટલે મિલિતાની એટલે સંમિલિત કરો, એટલે કે ભેગું કરો, મિશ્રણ કરો, સંમિલન કરો એમ. હવે એના પરથી સંમેલન શબ્દ આવ્યો. આ 14 પૂર્વની વસ્તુઓને એનો જોડ એટલે અહીંયા કુલ સરવાળો ટોટલ જે કયો તે 195 થાય છે, જે વસ્તુની વાત આવી તે. અને એક વસ્તુમાં 20 પ્રાભૃત છે, અને એ બધા પ્રાભૃતોનું પ્રમાણ 3900 એટલે 3900 થાય છે. એટલું હોય છે કે છે સરવાળો. વસ્તુનો સરવાળો કેટલો કયો? 195. પછી એક વસ્તુમાં 20 પ્રાભૃત થાય છે, એટલે પછી થઈ જાય ને 3900. સીધી વાત છે, 195 ગુણ્યા 20. હવે ગાથા નંબર 348 અને 49 સાથે લીધેલી છે. જે આપણે 20 નામ બોલી ગયા એ ભૂલી ન ગયા હોય એટલે એનું રિવિઝન છે. અથ ખરમ ચ પદ સંગાતમ પરિવત્તિયાણી જોગમ ચ દુગવાર પાહુડમ ચ યપાહુડયમ વત્થુ પૂવમ ચ કમ વણુતર વઢ્ય તાણ સમાસાય અક્ષર ગદ્દાણી રાણ વિયપે વિષમ ગંથે 12 14 શું આવ્યું? 20 નામ જ આવ્યા છે, બીજું કાંઈ વધારે આવતું નથી આમાં. મને તો 20 નામથી કાંઈ વધારે લાગતું નથી. એમાં ફરક એટલો છે, આપણે લઈએ છીએ કે જે 9 દુ 18 ભેદ છે તે દ્રવ્યશ્રુત મૂક્યા, અને પછીના 2 છે તેને ભાવશ્રુત કહેવા જાય છે. પર્યાય અને પર્યાય સમાસ છે, જે સૌથી પહેલું લીધું આપણે, બિલકુલ પહેલું, જઘન્ય પર્યાયવાળું, સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તક જીવો. હા, એ બેને એણે જુદું લીધું છે. પર્યાય સમાસનું શ્રુત એને જ્ઞાનરૂપ શ્રુત કીધું છે, અને બીજા 18ને દ્રવ્યશ્રુત કીધું છે. એટલે દ્રવ્યશ્રુત ને ભાવશ્રુત, અહીંયા ભાવ કરતાં જ્ઞાનશ્રુત કેવું વધારે ઠીક છે. એટલે એ રીતે ભાગ પાડેલા છે. પછી ગ્રંથ રૂપે શ્રુતની ભાગ પાડો ત્યારે આચારાંગ વગેરે છે તે 12 ભેદ થાય, દ્વાદશાંગી થાય, અને ઉત્પાદ પૂર્વ વગેરે 14 પૂર્વ થાય છે. તે પ્રમાણે ભેદ મૂક્યા છે. અને જે કંઈ છે તે બધું દ્રવ્યશ્રુત કયો. અને ભાવશ્રુત શું કહેવાય? તો કે એનું જે જ્ઞાન થાય છે, જ્ઞાન પોતે, એ ભાવશ્રુત છે. એ જ્ઞાન થયું. આ કેમેરા છે, વસ્તુ છે, એ જાણી લીધું, વાંચી લીધું, સાંભળી લીધું, જોઈ લીધું, તો તે ત્યાં સુધી દ્રવ્યશ્રુત, કેમેરા પોતે વસ્તુ સાધન તરીકે, કે ગ્રંથ હોય કે પુસ્તક હોય, તે વસ્તુ પોતે ત્યાં એવી રીતે છે, દ્રવ્યશ્રુતમાં આવે. એના વિશેનું જ્ઞાન એટલે આપણે જાણી લીધું કે આને આ કહેવાય, અને આનું આ ફંક્શન છે, આને આ પ્રકાર છે, વગેરે વગેરે. એટલે જે જ્ઞાન થયું, જ્ઞાનને કેવી રીતે વ્યક્ત કરવું? તો કે જ્ઞાન એટલે શું? તો કે જેના વડે જાણ્યું તે, અને જે જાણ્યું તે, એ પણ જ્ઞાનની વ્યાખ્યામાં આવે. જે જણાય તે જ્ઞાન, જેના વડે જણાય તે જ્ઞાન, અને જે કંઈ જાણ્યા, જે થકી જાણ્યું તે પણ જ્ઞાન. એટલા માટે એ જ્ઞાન કહેવાય, એટલે ભાવશ્રુત કહેવાય. હવે શબ્દ આવે છે તે કે પહેલામાં પહેલું લીધું છે પર્યાયશ્રુત. વ્યાખ્યામાં આપણે લઈએ છીએ પરિ વત્તા અય, પર્યાય છૂટવું પડે. તો પરિ કહેતા પર્યંતે
એટલે પર્યંતે કયો કે પર્યંતે કયો, જે કયો તો એનો અર્થ શું થાય તો કે સર્વજીવ જેના વડે વ્યાપ્ત જ છે. કોઈ પણ જીવ કીધો એટલે એ પર્યાયવાળો તો છે જ. દ્રવ્ય કીધો, ગુણ પર્યાય બંને હોય, પણ અહીંયા પર્યાય શબ્દ જ લીધો છે. પર્યાય હકીકતે શું છે? ગુણનો વિકાર, ગુણનો ફેરફાર, ગુણનું પરિણમન. 1, 2, 3 તો 3 શું છે તો કે 2 બધી ત્રણેય સંખ્યા છે, પણ 2માં 1 ઉમેરીએ, 2 થી 1 વધારે એટલે 3 થાય. એવી રીતે કે બધું જ પર્યાયવાળું છે, એટલે કે જેના વડે વ્યાપેલું જ છે. સર્વજીવ વ્યાપેલા છે, એટલે કે સર્વજીવ પર્યાય વિનાના હોતા નથી, અને પર્યાય વિનાનો એકે જીવ હોતો નથી. જેમ દ્રવ્ય ન કહેવાય, દ્રવ્ય કહેવાય, ગુણ વિનાનો ન હોય. દ્રવ્ય કીધું એટલે ગુણ પર્યાય એનામાં હોય ને હોય. તો સમજી ગયા પર્યાયની વ્યાખ્યા કે પર્યંતે એટલે સર્વજીવ જેના વડે વ્યાપ્ત છે, છવાયેલા છે, એનામાં હોય જ. અર્થાત સાદી ભાષામાં પર્યાય વિનાનો કોઈ જીવ નથી. કોઈ જીવ નથી એટલે આપણને પ્રશ્ન થાય, કેવલ જ્ઞાની ભગવાનને પર્યાય કહેવાય કે હોય? સિદ્ધ ભગવાનને હોય? જવાબ હામાં છે, હા હોય. દ્રવ્ય કીધો, જીવ કીધો તો કેવલી પ્રભુને પર્યાય છે અને સિદ્ધ ભગવાનને પર્યાય છે. અનંત ગુણ છે બંનેના. એ ગુણનું પરિણમન તો સમયે થતું જ હોય ને, થાય જ ને. સિદ્ધ થઈ જાય તો પણ દ્રવ્ય રૂપે કીધો, આત્મા રૂપે કીધો, અસ્તિત્વ છે એટલે હયાતી છે એની, એટલે બધું એનામાં છે. પણ એ પર્યાયનું બધાનું નામ વૈભાવિક પર્યાય નથી થતી, એટલે એક જ નામ આવે સિદ્ધ પર્યાય, સ્વભાવ પર્યાય અથવા સિદ્ધ પર્યાય. એટલે આપણે સિદ્ધાત્મા થઈ ગયા એટલે સિદ્ધ પર્યાય બોલીએ છીએ. ખરું? આપણને કોઈ કે પર્યાય હોય એટલે કોઈ એમને ના જ પાડી દે, પર્યાય ન હોય. સિદ્ધ ભગવાનને કેવી પર્યાયને વાત? તો એના ગુણમાં પરિણમન થાય છે. ગુણનો વિકાર, ગુણનું પરિણમન, ગુણનો ફેરફાર, એનું નામ પર્યાય છે. આગળ જઈએ. અક્ષર આ 14ના કે 20ના જ નામ આવશે, બીજા કોઈ. એટલે 20 એટલે આમ તો 10ના જ નામ આવે. અક્ષર તો એમાં અક્ષય એટલે આત્મા પણ થાય અને અક્ષય એટલે ઇન્દ્રિય પણ થાય, બંને અર્થ થાય છે. આપણે પ્રત્યક્ષમાં કરીએ છીએ તો અક્ષય એટલે ઇન્દ્રિય. માનો કે અહીંયા કર્ણેન્દ્રિય લીધી તો એ પોતાના સ્વરૂપને જ્ઞાન દ્વાર વડે ઇન્દ્રિયને જ્ઞાન આપે છે. જ્ઞાન દ્વાર વડે એટલે જ્ઞાનથી. તેથી અક્ષર કહે છે કે કાનનો ધર્મ એટલે સાંભળવાનો હોય જ, એ કાનમાં જાય જ. ઓછું વધતું માત્રા બધું ફરે, પણ મૂળથી એનું લક્ષણ કે ગુણ કે ધર્મ એ છે. આંખનું જોવાનું જ છે, અહીંયા કાન લીધું છે એટલે કાન લીધું આપણે લઈએ છીએ, તો તેને અક્ષર કહેવાય છે. એટલે કે આ બાહ્ય ઇન્દ્રિય જે છે તે અંદરની ઇન્દ્રિય જે છે એની શક્તિ વડે, શક્તિ એની છે, જોવે છે એ, પણ બાહ્ય દેખાવ આકાર જે કહીએ તે એ બહાર છે, એટલે બહારનો કાન છે. એટલે કે અંદરનો કાન બહારના કાનને જ્ઞાન આપે છે, એમ આ વ્યાખ્યા થાય છે. તે અક્ષર કહેવાય છે. પછી પદની વ્યાખ્યા કરી છે કે જેના વડે આત્મા અર્થને પ્રાપ્ત થાય તેને પદ કહે છે. એમાં નહીં આવે. પદની વ્યાખ્યા છે કે જેના વડે આત્મા અર્થને પ્રાપ્ત થાય છે. પદાર્થ તો કે પદ કહેતા જ કે જેના વડે કે કંઈક બોલો, લખો, વાંચો, પદ હોય તો એનો અર્થ થાય ને. એટલે જેના વડે કે તેનાથી અર્થ ગ્રહણ થાય છે. અને આ તો શ્રુતની વાત છે, એટલે બધું આવું જ આવશે. પછી સંઘાત. સંઘાત સાથે હોય તે. સંઘ એટલે સંક્ષેપથી. અને પછી આવ્યું છે કે ગમ્યતે હન્યતે એટલે કે જાણીએ. અહીંયા હણી નાખવું એમ નથી, ગમ્યતે એટલે જાણીએ. તો કે જેના વડે એક ગતિના સ્વરૂપને જાણીએ તે. એટલે કોઈ એક ગતિનું નામ લેતા હોય ત્યારે બીજી ગતિની વાત કહી શકાય નહીં, હોઈ શકે નહીં, આવી શકે નહીં. બધી ગતિની વાત જુદી જ છે, એટલે એ ના આવે. એટલે જેના વડે ગતિના કોઈ એક પર્ટિક્યુલર ગતિના એક વિશેષ સ્વરૂપને આપણે જાણીએ તે, તો તે સંઘાત કહેવાય છે. નરક ગતિની વાત હોય તો બરાબર છે, નરકની જ વાત આવે, એના જ આયુષ્ય, એના જ કર્મ બધું. દેવગતિ હોય તો તે પ્રમાણે, મનુષ્ય હોય તો તે, પછી એની ડિટેલ્સમાં બધું જાય, પણ એ સંઘાત સમૂહ તો છે જ. પછી પ્રતિપત્તિ શ્રુત, પ્રતિપત્તિ શબ્દ આવ્યો કે જેના વડે ચારે ગતિને વિસ્તારથી પ્રતિપાદન કરીએ તે. એટલે કે પ્રતિપાદન મીન્સ વિસ્તારથી જાણવું તે. તો કે ચારે ગતિને વધારે વિસ્તારથી વર્ણન આવે તે પ્રતિપત્તિ શ્રુત છે. પછી અનુયોગ શ્રુત. આપણે માની લીધા છે ને એવા અર્થ નથી, એટલે વિચાર કરવાનો છે. અનુ એટલે ફોલો કરવું છે તે. બીજું કોને ફોલો કરવાનું તો કે આત્માની વાત ચાલે છે, એટલે ગુણસ્થાન, આત્માની દશા. મોહનને કશાયની વાત ચાલે છે, એના યોગની વાત ચાલે. તો કે એ જે કાંઈ છે તે આત્માની દશા, કોઈ પણ જીવની દશા 14 ગુણસ્થાનકમાં આવી જ જાય છે. એટલે ગુણસ્થાન અનુસાર
પછી યુજ્યતે એ જે સંબંધરૂપ જે જીવનું જેમાં કથન કરીએ તે અનુયોગ કહેવાય છે. એટલે 4 પ્રકારના અનુયોગમાં બધા પ્રકારના 14 ગુણસ્થાનવાળા જીવોનું વર્ણન આવી જાય છે. દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ, કર્ણાનુયોગ, ગમે તે લાવો, પણ કોઈ પણ વસ્તુમાં જીવની દશાની જ વાત આવે ને, જીવો એટલે એની સ્થિતિ અને દશા, તો કે એમાં અનુયોગમાં આવી જાય છે. એટલા માટે એનું નામ અનુયોગ છે. આ અનુયોગનો બીજો અર્થ છે, જેમાં આપણે ગ્રંથ કહીએ, શાસ્ત્ર કહીએ, એ પણ બીજો અર્થ છે. ત્રીજો અર્થ એનો અનુરૂપ કે અનુકૂળ થાય, એ પણ અનુયોગ છે. નથી આશ્રય અનુયોગ, તો કે આશ્રયને અનુકૂળ કંઈ એમને એ પ્રભુના દોરામાં કોઈ સામગ્રી સાધન પણ નથી. ચાલો, પ્રાભૃત, નજરાણું, ભેટ, બક્ષિસ એ વાર તો આવી ગયા. અહીંયા શું છે તો કે પ્રકર્ષણ, એટલે કે એકદમ વધારે, ઉત્કર્ષ અને પ્રકર્ષ એકદમ વધારે. કેવી રીતે? તો કે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, એ 4 રીતે નિક્ષેપ થયા. પછી જે વચ્ચે આવી ગયું છે તે સત્સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર, ભાવાલ્પ, બહુત્વૈશ્ચ, એટલે એ 7 ભેદ આવ્યા હતા. એની પહેલાં નિર્દેશ, સ્વામિત્વ, સાધનાધિકરણ, સ્થિતિ, વિધાનતઃ 7 ભેદ આવ્યા હતા. ફરીથી બોલું: નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન 7 થઈ ગયા. પછી સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ, અલ્પ, બહુત્વ 7 થઈ ગયા. તો એ 7 ને 7 14, અને પછી પાછા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ લીધા. અહીંયા દ્રવ્ય, નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ લીધું, 4 નિક્ષેપ લીધા. એટલે એ બધા ગણતા આટલા બધા વિશેષથી જે પ્રાભૃત હોય, ભ્રુ એટલે ભરણ પોષણ કરવું, પોષવું, ભ્રુ એના ઉપરથી ભરતા પતિ આવ્યું, એના પરથી બધા શબ્દ આવ્યા, એટલે યાદ રહી જાય કે પ્રાભૃત. તો કે આ બધા વિશેષ જે 14 બોલી ગયા, 14 ને 4 18, એનાથી જે પરિપૂર્ણ થાય છે, પોષણ કરે છે, પૂર્ણ કરે છે, તેવો વસ્તુનો જે અધિકાર, તે પ્રાભૃત. એટલે કે આ 18 વસ્તુથી જે વર્ણવવામાં આવે છે તે 18 એંગલ કયો, 18 સબ્જેક્ટ કયો, 18 જ્ઞેય કયો, 18 પ્રકરણ કયો, જે કેવું હોય તે, પણ આ 18 વડે પ્રાભૃત પરિપૂર્ણ કરવામાં આવે છે. એટલે પ્રાભૃત શબ્દ આવ્યો નથી કે આપણને પરિપૂર્ણ જ યાદ આવે. સમયસાર પ્રાભૃત, સમયનો સાર, આત્માનો સાર, અથવા આત્મા જ જેમાં ગાયો છે તે. આત્માની વાત વાંચતા આત્મા હાથમાં આવી જાય, આત્મા અનુભવ થઈ જાય, તે સમયસાર પ્રાભૃત. તે અનુભવ કરવા માટે જે શાસ્ત્ર લખવામાં આવ્યું તે સમયસાર પ્રાભૃત. જ્યાં ક્યાંય પ્રાભૃત હોય ત્યાં આ રીતે વાત આવે. પછી વસ્તુ, એકલી વસ્તુ, પૂર્વરૂપી સમુદ્ર, એટલે 14 પૂર્વના સમુદ્ર, એનો જેમાં અર્ક કંઈક વસે છે, અંશે પણ જેમાં કંઈક ટીપું, બિંદુ આપણે કહીએ, અંશે પણ વસે છે, તેવા પૂર્વના અધિકારને વસ્તુ કહે છે. એટલે કે શ્રુતના દરિયાના અંશનો અંશ જે છે તેને આપણે વસ્તુ કહીએ છીએ, કે વસ્તુનું સ્વરૂપ સમજો. એટલે અંશે તો સમજો એમ, પણ વસ્તુનું સ્વરૂપ સમજો. પછી પૂર્વ, કે પૂરયતી, જે પૂરણ કરે છે, પૂર્ણ કરે છે, શાસ્ત્રના અર્થને જે પુષ્ટ કરે છે, પોષણ આપે છે, ન સારું લાગે, રાધર સમર્થન આપે છે, તો કે શાસ્ત્રના અર્થને પુષ્ટ કરે, સમર્થન આપે છે, તે જે કંઈ છે તેનું નામ પૂર્વ. જે 14 પૂર્વની વાત છે તે. અને છેલ્લું સમાસ, જ્યાંથી શરૂ કર્યું હવે પૂરું, કે આ બધામાં સમાસ શબ્દ આગળ લાગુ પડે છે. તો સ એટલે સંગ્રહથી લખ્યું અહીંયા, અને પછી પર્યાયથી પૂર્વ સુધીના, એટલે કે 1 થી 100 સુધીની જેમ આદિથી અંત સુધી, અહીંયા પર્યાયથી પૂર્વ સુધીના ભેદને અંગીકાર કરીને, સ્વીકારીને, अस्यन्ते એટલે પ્રાપ્ત કરીએ, ભેદ કરીએ, તેનું નામ સમાસ. અહીંયા સમાસ એટલે ટૂંકમાં, સંક્ષિપ્ત એવો અર્થ નથી. સમાસ એટલે સરવાળો એવો અર્થ નથી, પણ આવો છે કે પર્યાયથી પૂર્વ એટલે 1 થી 10 સુધી, 1 થી 100 સુધી, એ બધું જે કાંઈ વિચારી ગયા, વાત કરી ગયા, એનું આપણે પ્રાપ્ત કરીએ અને ભેદ કરીએ. ભેદ એટલે પ્રકાર ભાંગાની, પણ ભેદ એટલે ભાંગી નાખવું, તોડી નાખવું, એટલે કે ભેદ પાડી દેવો, એનો તફાવત જાણી લેવો. અને એનો ભેદ એટલે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે, એટલે ગ્રંથિ ભેદ પણ થઈ જાય, અને આપણને દેહ આત્માનો ભેદ સમજાઈ જાય, આત્મા પ્રાપ્ત થઈ જાય, તેમ કહેવાનો આશય છે. આશય ઉત્તમ છે, એટલા માટે આપણે વિચારીએ છીએ કે આ રીતે 10 શબ્દની નિરુક્તિથી, એટલે કે વ્યુત્પત્તિથી અર્થ થઈ શકે છે. સ્પેશિયલી આના અનુસંધાનમાં આ 10 શબ્દોના અર્થ
કોઈ કોઈના બીજા પણ થાય, કોઈ વાર જુદા પણ લાગે, વિરોધાભાસી પણ થાય. પણ અહીંયા જે કેવું છે, રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ આનો છે, જીવકાંડમાં, અને એમાં પણ શ્રુત જ્ઞાનની અપેક્ષા એ વાત છે. એટલે શ્રુત જ્ઞાનના જે 20 ભેદ, એટલે મૂળ 10 શબ્દ, એના 20 ભેદ, જેમાં સમાસ પણ આવી ગયો, એટલે આ રીતે આ વ્યાખ્યા છે. આ ખરેખર તો જ્યારે અગાઉ એના નામ આવ્યા ત્યારે લેવાનું હતું, પણ ત્યાં પણ નથી આપ્યા, અહીંયા પણ નથી આપ્યા, આપણે હવે લઈએ છીએ. એટલે આ 348 અને 349 ગાથા હતી. બરાબર. આમાં કંઈ સવાલ છે? 350મી ગાથા પર જઈએ કે આ દ્વાદશાંગીના નામ તો બોલી જશું, હવે આવશે, હવે આવી રહ્યા છે. પછી એના પદની સંખ્યા કેટલી છે, પહેલાં સંખ્યા જ બતાવે છે. જુઓ, 14 પૂર્વમાં આપી દીધું, પછી પાછું હમણાં આપી દીધું. 12 સય કોડી ત્યસીદી તહય હોંતિ લખાણમ 58 સહસા પંચેવ પદાણી અંગાણમ. આ દ્વાદશાંગી, દ્વાદશ એટલે 12, દ્વિ એટલે 2 અને 10 સરવાળો કરવાનો, 2 + 10. સંસ્કૃતમાં બાજુમાં રકમ આવે, આંકડો આવે, એનો સરવાળો થાય. કોઈ દિવસ ગુણાકાર, બાદબાકી, ભાગાકાર ન જ થાય. 1 2 3 4 એમ લખીએ તો એક વધતું જાય કે ઘટતું જાય? ન ઘટે, ન ગુણાકાર થાય, ન ભાગાકાર થાય, 1 by 1 વધતું જાય. એમ જે સમજાય છે તેમ જ દ્વાદશાંગીમાં છે. સંસ્કૃત સાહિત્યનું કોઈ પણ વસ્તુ લો તો એમાં આ સંખ્યા માટે નિયમ જ છે કે સરવાળો થાય. ત્રિષષ્ઠી શલાકા પુરુષ, તો ત્રિષષ્ઠી 3 + 60, 63 પુરુષો, શ્લાઘ્ય પુરુષો. એવી રીતે કોઈ પણ જગ્યાએ લ્યો. દ્વાદશાંગીના સમસ્ત પદ 112 કરોડ 83 લાખ 58,000 અને 5, માત્ર 5. વચ્ચે 2 મીંડા આવ્યા. ફરીથી કેટલા મેં કહ્યા? 112 કરોડ 83 લાખ 58,000 અને 5. શું પૈસામાં જ આટલે આંકડો આવે? શ્રુતમાં તો પહેલો આવે, પૈસામાં તો પછી આવે, બધી વસ્તુમાં પછી આવે. આગળ જઈએ. ગાથા નંબર 351. આમાં આટલું જ છે. એટલે અડકોડી એય લખા 8 સહસ્રાય એય સદિગમ ચ પર્ણતરી વર્ણાઓ પૈણયાણમ પમાણમ તું. અંગ બાહ્ય અક્ષર કેટલા છે એનું પ્રમાણ બતાવે છે. જુઓ, શ્રુતમાં બધી રીતે ભેદભાવ પડતા હોય, એટલે કે પ્રકારને ભાંગા પડે. એમાં અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ 2 પ્રકાર છે. અંગ પ્રવિષ્ટ એટલે કે અંગ જેમાં પ્રવેશ્યું તે, જેમાં અંગનો સમાવેશ આવે તે. દ્વાદશાંગીમાં અંગ શબ્દ આવ્યો એટલે કે શ્રી આચારાંગજી, શ્રી સુયગડાંગજી, ઠાણાંગજી, સમવાયાંગજી વગેરે અંગ 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 બધામાં આવ્યું. એટલે એ અંગ પ્રવિષ્ટ શ્રુત કહેવાય. અને અંગ બાહ્ય એટલે એ સિવાયના, 12 સિવાયના જેટલા પણ જે કહીએ છીએ દ્વાદશાંગી સિવાયના, તો કોઈક 45 ગણે છે, કોઈક 32 ગણે છે, એવું બધું જુદો જુદો આંકડા છે. તો કે એ સિવાયના, અધર દેન ધીસ, એ અમારે નહીં જોવાનું, એમ કહી દીધું કે અંગ પ્રવિષ્ટ નહીં, એ સિવાયના એટલે અંગ બાહ્ય કહેવાય. એટલે એમાં અંગ નામ ક્યાંય આવે નહીં. જે આવશ્યક સૂત્ર તો અંગ ના આવ્યું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, તેમાં કાંઈ અંગ ના આવે. તો કે અંગ બાહ્ય સૂત્ર એટલે શ્રુતને પ્રકીર્ણક, જેને મિસસેલેનિયસ કે પરચુરણ તો નહીં બોલાય પણ મિસસેલેનિયસ કહીએ તેમ પ્રકીર્ણક સૂત્રો કહેવાય છે. આપણે ગાથા વાંચી બરાબર. 351 એનો સરવાળો છે, એટલું જ છે આ ગાથામાં. 8 કરોડ, ચાલો 12માંથી 8 પર આવ્યા, 112 કરોડમાંથી આવ્યા. 8 કરોડ 12 1 લાખ, ફરીથી 8 કરોડ 1 લાખ 8,175 એટલા અક્ષરો છે. વાંધો નહીં, અક્ષર કીધા છે ને, શ્લોક ક્યાં કીધા છે? થોડુંક ઓછામાં પૈતું ને, ઓછી વાત છે, ઓછું સમજવાનું છે. અક્ષર તો વધે, ગમે એટલા વધે, આપણને એમાં શું. શ્લોક કીધા હોય તો અક્ષર, પદ, લીટી ને કેટલું બધું આવી જાય, 4 ગણું થઈ જાય ઓછામાં ઓછું. આગળ જઈએ. ગાથા નંબર 352. 33 વ્યંજણાઈ 27 સરા તહા ભણિયા 44 જોગવહા 64 મૂલ વર્ણાઓ.
હવે આપણે ખરેખર પહેલા ધોરણમાં ભણવા બેઠા હોય એવું છે કે સ્વર અને વ્યંજન આવે છે. 33 વ્યંજન, 27 સ્વર અને 4 યોગવાહ, આ રીતે કુલ મૂળ વર્ણ એટલે મૂળ કક્કો, મૂળ બારાક્ષરી તો પછી આવશે, હજી કક્કો જ કહેવાય, તો કે મૂળાક્ષર કહીએ. અને જેને મૂળ વર્ણ કીધા હિન્દીમાં તો કે 64 છે, 64. હવે આપણે 36માં આડુવાળા થઈએ છીએ, 52માં આડાવડા થઈએ છીએ, અહીંયા 64 લાવ્યા છે. શાસ્ત્રોક્ત છે, આ જૈન ભગવંતે કીધેલા છે, એટલે આ જ માન્ય કરવા યોગ્ય છે. આજથી આપણે બીજી બધી ભણેલું અજ્ઞાન વસાવી દેવાનું ફોક. 33 વ્યંજન. હવે વ્યંજન તો કોને કહેવાય આપને ખબર છે, એટલે કેવું નથી મારે. અને યાદ રાખજો કે 33, 27 અને 4 એટલે 64 થઈ જાય કે નહીં? થઈ જાય. સ્વર વિના જેનું ઉચ્ચારણ થઈ જ ન શકે તેવા અર્ધ અક્ષરને વ્યંજન કહેવામાં આવે છે. આપણે ક, ખ, ગ એમ બોલીએ તો એમાં એ વ્યંજન કહેવાય બધા. બરાબર? બાળપણમાં ભણતી વખતે ધ્યાન ન આપ્યું હોય, પણ હવે તો આપવાનું છે. પછી એને અડધા જ લખવા પડે. કમાં આપણે ક અડધો જ બોલીએ છીએ અને એમાં વત્તા અ બોલીએ છીએ, એટલે સ્વર એમાં ભળી જાય છે, એટલે આપણે આખો ક બોલીએ છીએ. ઘણા શબ્દમાં એકદમ ગાતી વખતે ખાસ ખબર પડે, કોઈ વાર બોલતી વખતે પડે કે આખો અક્ષર ન બોલે, ભેદ બોલે, એટલે કંઈ તોડો ખોડો નથી, ભેદ. પણ એવું બોલીએ તો સારું ન લાગે. એવી રીતે ઘણા સ્પષ્ટ ઉચ્ચાર હોય ને તે આખો અક્ષર છેલ્લો બોલે છે. એ જ તો જ ખાઈ ન જાય, ભૂલી ન જાય, એ જ પછી મનમાં બોલી જાય એવું ને, એ જ. સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ, પછી ખાઈ નહીં જવાનું હોય. એવી રીતે જે કંઈ કહ્યું છે તે આખા શબ્દ ઘણા બોલતા જ નથી, અને ઘણીવાર એટલું લંબાવે તોય ખોટું. તીન ભુવન ચૂડા રતન, સમશ્રી જીન કે પાય, એટલે સૌ ઉપર મીંડું નથી, સમશ્રી જીન કે પાય. હંમેશા ભૂલ લગભગ થતી હોય તો કે સમ આખું બોલવું પડે. તીન ભુવન ચૂડા રતન, સમશ્રી એટલે શું? ઉતાવળ કરવાની નથી, સમાન સમાંતર જે કયો અહીંયા એક સરખું, તો કે સમ એના જેવા પગ છે, એના જેવા ચરણ છે. સમશ્રી જીન કે પાય, એટલે આ યાદ રાખવા જેવું છે. ક્યાંય પણ આખો શબ્દ બોલવાનું અને ગાવામાં. સાચા ગાયક હોય, ગાયિકા હોય, એ ક્યારેય પણ આપ જોજો, ધર્મ સિવાયના સંગીતમાં છેલ્લો અક્ષર સ્પષ્ટપણે સંભળાય તેમ ગાવું જ જોઈએ. એ એની એક લાક્ષણિકતા છે, વિશિષ્ટતા છે, અથવા પ્રિકન્ડિશન છે કે ક્વોલિફિકેશન છે, અને એ હોવું જ જોઈએ. એમાં આવી ગયું એમ ન ચાલે. ભગવાનમાં ઝટઝટ બોલી જાય તો આખો બોલીએ તો ભગવાન કેવું લાગે? આપણે પાછળ રહી જઈએ ગાવામાં, ને બોલવામાં ધીમા લાગીએ. પણ ખ્યાલ આવી જવું જોઈએ, સાવ મીંડું નહીં બોલી જવું જોઈએ. જેમ કે પરમ ગુરુ છે તો એમાં પરમ કરીને ર પર મીંડું બોલી જતા હોય સ્પીડમાં, એવું ન ચાલે. ખરેખર પરમ ગુરુ એટલે આખો મ બને ત્યાં સુધી સંભળાય તો સારી વાત છે. મોટે ભાગે નથી જ બોલતા, બધા ઉતાવળ જ હોય. એવી રીતે સહજાત્મ સ્વરૂપમાં બધામાં ધ્યાન રાખવાનું છે કે જે પરમ ગુરુ હોય તો પરમ ગુરુ એમ જ આવે. નિર્ગ્રંથમાં તો નિર્ગ્રંથ જ આવે, એમાં વચ્ચે આર છે જ, નિગ્રંથ નથી. નિગ્રંથ શબ્દ છે પ્રાકૃત ભાષામાં છે, આપણે પ્રાકૃતમાં નથી બોલતા, એટલે પરમ નિર્ગ્રંથ બોલવું જ જોઈએ, નહીંતર એ ખોટું જ છે. કાર્ય બોલાય કે કાયનો જુદો, કાર્યનો જુદો. ઉપર રેફ આવે છે ને, તો નિર્ગ્રંથમાં ઉપર રેફ આવે છે, સી કરીએ છીએ તે, તો આર તો આવે જ છે વચ્ચે, એટલે બોલવું જ પડે. ચાલો, આપણે વાત કરતા હતા 33 સ્વર, 33 વ્યંજન, 27 સ્વર અને 4 યોગવાહ. હવે સ્વરની વાત આવે છે. કખ ગ તો ખબર પડી ગઈ, કક્કુ. પછી અ, ઈ, ઉ, રૂ, ઋ, એ, ઐ, ઓ, એમાં જે 12માંથી ઔ અને અહમ એવું કાઢી નાખ્યું છે, એટલે 9 સ્વર લીધા છે. એના રસ્વ, દીર્ઘ અને પ્લુત એમ કરીને 27 ભેદ થાય છે. રસ્વ ટૂંકા, નાના, જલ્દી બોલી જઈએ, નાના અક્ષર, અને એકદમ આપણે કુ બોલીએ અને પેલું કુ બોલીએ, એનો ફરક છે. તો કે રસ્વ અને દીર્ઘ, પછી પ્લુત હોય એ વચેલું છે, એટલે એના 27 ભેદ થાય. આપણે રસ્વ દીર્ઘથી પરિચિત છીએ, પ્લુતથી પરિચિત નથી. સંગીતનો ચાહક અભ્યાસી હોય એને ખબર પડે, એ સમજી જાય.
પછી 4 યોગવાહ છે એ તો જાણે વ્યાકરણમાં આવતું જ નહોતું, ભૂલી જ ગયા, કોઈએ શીખવાડ્યું નથી, પહેલી જ વાર વાંચવા સાંભળવામાં આવે છે. આ શાસ્ત્રોથી જ શીખ્યું, અને એ પણ આ જીનાગમ અને ભગવાનના દીધેલા કીધેલા. કે અનુસ્વાર આવે ગુજરાતીમાં, એનું નામ મીંડું, બિંદી, બિંદુ, બિંદી અથવા મીંડું, બરાબર, એ અનુસ્વાર કહેવાય. પછી નમઃમાં જે 2 ટપકા મૂકીએ તેને વિસર્ગ કહેવાય, બરાબર. એમાંય નમો નમઃ ન બોલાય, એ નમો નમઃ સાથે જ છે એમ બોલવું જોઈએ કે ગાવું જોઈએ. ભૂલ નથી, પણ એક જાણવા માટે કહું છું કે બેનો ડિફરન્સ પડે, એટલે સાચું તે સાચું. અનુસ્વાર વિસર્ગ. પછી જીહવા મૂલ્ય, એટલે કે જીભથી કેટલાક ઉચ્ચાર થાય છે તે, અને ત્યાર પછી ઉપદમાનીય, ધ અડધો છે, ખોડો છે, ઉપદમાનીય. આ 4 યોગવાહ છે એ જેમ ગળાથી બોલાય, જીભથી બોલાય, અથવા તો કેટલાક શબ્દ બોલવામાં આપણે હોઠ, દાંત બધું ભેગું કરવું પડે, એમને બોલી જ ન શકાય. કેટલાક કંઠ્ય હોય, કેટલાક તાલવ્ય હોય, કેટલાક મૂર્ધન્ય હોય. એ જે બધું છે કે 2 હોઠ ભેગા થાય તો જ થાય. કેટલાકમાં તાળવાથી જ બોલાતું હોય, એને અટતું જ હોય. એવી રીતે જે બધા છે કેટલાક ગળામાંથી જ બોલી જવાતા હોય. તો કે એ બધું કયું છે તે જીહવામૂલ્ય એટલે જીભનો ઉપયોગ છે, અને ઉપદમાનીય એ 4 છે. હવે એ કયા કયા છે એ આપણે ઘરે બોલી જોવાનું એટલે ખબર પડી જાય. એનું નામ જ હતું કંઠ્ય, દંત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, અને 5મું કંઈ રહી જતું હોય તો જીભનું મૂક્યું. એમાં દંત્યની બદલે કદાચ જીભ લઈ લીધી છે આમાં. આ બધા મળીને 64 મૂળ વર્ણ છે, મૂળાક્ષર છે. જો કે દીર્ઘ લૃ એટલે LROO સંસ્કૃતમાં છે નહીં, પરંતુ બીજી બધી ભાષામાં છે, દેશાંતરની ભાષામાં પણ છે, ગ્રીક લેટિનમાં પણ છે LROO. એટલા માટે આપણે એને અહીંયા ગણીએ છીએ. એટલે જ્ઞાની ભગવંતે એ પણ લઈ લીધા છે કે 64 વર્ણમાં આ આવી જાય છે. સંસ્કૃતમાં ભલે ન હોય, એ એક જ વર્ણ એવો છે LROO કે નથી. લૃ એવો જ્યાં પણ આવે, ન હોય તો નૃપ, તો એ એનમાં આવે, નમ આવ્યો, અને આ લ ઉપર કયો છે, પણ એ એક નથી. એટલે ડબલ દીર્ઘ એ કેવી રીતે કરાય? તો કે એકવાર આમ સી કરીએ, પછી એની નીચે પાછો બીજો સી કરીએ, એટલે ડબલ થઈ જાય. ચાલો હવે આપણે આગળ જઈએ. કક્કો તો આવડી ગયો 1 મિનિટમાં. ચાલો 33, 27, 4. પછી ગાથા નંબર 353. 64 પદમ વિરલિય તુગમ ચ દાઉણ સંગુણમ કિચ્ચા રૂણમ ચ કાએ ક એ પુણસુદર્ણાણ સખરા હોંતી. આ 64 અક્ષર જે કહી દીધા, મૂળ વર્ણ, મૂળાક્ષર. આપણે મૂળાક્ષર બોલવું સહેલું પડે, અહીંયા વર્ણ લખે છે. તો કે એનું વિરલન કરતા એટલે છૂટા પાડતા, એક આપણે લખ્યો તો એકડા કર્યા થાય, અને પ્રત્યેકની ઉપર 2 આંકડા મૂકવાના. વિરલન એક છૂટા 164 મૂકી દેવાના. પછી એની ઉપર 2 આંકડા, 2 અંક દેकर परस्पर संपूर्ण 2 के अंकों का गुणा करने से लब्ध राशि में 1 घटा देने पर जो प्रमाण रहता है उतने ही श्रुत ज्ञान के अपुनरुक्त अक्षर होते हैं. અપુનરુક્ત એટલે બોલી શકાય નહીં તેવા, ઈશારાબાજી, સંજ્ઞાબાજીથી માંડીને, કે અથવા બોલવું ન હોય ગમે તેમ. તો કે આ 64 અક્ષરના જ છે, ઉચ્ચાર જે થતા હોય તે એ બધા મૂકો, એક મૂકો, એની ઉપર 2નો આંકડો લગાવો, પછી પરસ્પર 2ને ગુણવાના, અને પછી જે લબ્ધ એટલે રાશિ જે આવે એમાં 1 ઘટાડી દેવાનું. પછી જે પ્રમાણ રહે તે શ્રુત જ્ઞાનના અપુનરુક્ત અક્ષર છે. હવે એ કેટલા હોય એનું પ્રમાણ આગલી ગાથામાં આવે છે. ભગવાને ગણી લીધેલા છે, જોઈ લીધેલા છે, અને મૂકી પણ દીધા છે. એટલે આપણે મહેનત કરવાની નથી, કારણ કે સરવાળો આવડે નહીં આપણને જોઈએ એવો, એટલા માટે એમણે કરી દીધું છે. પછી જવાબ ખબર હોય એટલે ગમે એમ મારી મચડીને ટ્વિસ્ટ કરીને તાળો મેળવી દઈએ ગમે તેમ કરીને. એકઠ ચ ચય છસતયમ ચ ચય સુણસતતીય સત્તા
સુણમણવર પણ પંચય એકમ છક્કે કગો ય પણ ગમ ચ. આપણને આટલું જ આપ્યું હોય તો આપણે એનું ગુજરાતી કરીને ગુણાકાર કે કરી શકીએ? ચ ને ય જ આવ્યા કરે છે એટલે અઘરું પડે ને કે ગુણાકાર કરવાના, સરવાળા કરવાના, શું કરવાનું, ત્યાં તો મોટી મુશ્કેલી થાય. પરસ્પર ગુણાકાર કરવાથી ઉત્પન્ન થતા અક્ષરનું પ્રમાણ આ પ્રકારે છે. એમાં કેવી રીતે વાંચવું મને ખ્યાલ આવતો નથી. 1 8 4 4 6 7 4 4 0 7 3 7 0 9 5 5 1 6 1 5. કેટલા 20 આંકડા છે? 20 છે ને? દેખાય છે. 29 સુધી નામ છે, પણ એ બધા નામ કરીને કરવું જોઈએ કે આટલા કરોડ, આટલા ક્રોડા ક્રોડી, અને પછી આગળ જે કરવું હોય તે બધું થઈ શકે, પણ આપણે કર્યું નથી. એટલે આ 20 આંકડા છે, બરાબર. હવે આમાં 5 5 લખવા, 3 3 4 લખવા, એવું કોમ્બિનેશન કાંઈ આપ્યું નથી. આપણે જે કરવું હોય તે થાય. યુએસની જેમ કે બધાની જેમ આપણે 3 3 4નો આંકડો કરીએ જુદો ફોન નંબર્સમાં, તો એવું આમાં છે નહીં. 5 5નું કરે અહીંયા એવું પણ નથી. એટલે ઘણીવાર અહીંયા આંકડા જ બોલી જતા હોય ગુજરાતીમાં, એવી રીતે બોલી જાય. 28 2 16 25 5 35 એવું કંઈક બોલી જાય. આ એના જેવું છે. આ પુનરુક્ત અક્ષરોની સંખ્યાનો નિયમ નથી. અક્ષર જે આપણે બોલીએ છીએ, અગર ગાઈએ છીએ, ગળામાંથી નીકળે છે અવાજ જે તે, એના અક્ષરના નિયમની કોઈ સંખ્યા જ નથી. બસ હાથ ધોઈ નાખ્યા. આપણે એટલું બધું બોલતા હશું, દેવો, નારકો, મનુષ્યો અને તિર્યંજ, કે એની ભાષા કે એના અવાજ કે એનો નંબર, એને કોઈ સ્થાન જ નહીં, એનો કોઈ નિયમ જ નથી. એમ સંખ્યા તો હોય પણ નિયમ નથી કોઈ જાતનો. જુઓ, આવો નિયમ નહીં એમ જ શબ્દ લખ્યો, અગણિત ન લખ્યું, અસંખ્યાત ન લખ્યું. આનો નિયમ નથી, બસ એટલું જ. એટલે ગમે એટલા હોઈ શકે એમ. હવે ગાથા નંબર 355. અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતના અક્ષરના વિભાગ કરે છે. જુદા જુદા, આ કેટલા ને આ કેટલા, બે ભાગ પાડશે. મધ્યમ પદ દખર વહિદ વર્ણાતે અંગ પુવગ પદાણી સે સખર સંખાઓ પૈણયાણમ પમાણમ તું. મધ્યમ પદના અક્ષરનું જે પ્રમાણ છે તેના સમસ્ત અક્ષરના પ્રમાણમાં ભાગ દેવાથી, એટલે ભાગાકાર કરવાથી જે લબ્ધ આવે તેટલા અંગ અને તેટલા પૂર્વગત મધ્યમ પદ હોય છે. મધ્યમ પદ ભારે છે અને બાકીના જેટલા અક્ષર રહે તે અંગબાહ્ય અક્ષરનું પ્રમાણ છે. એટલે અંગ પ્રવિષ્ટ એટલે 12 અંક કયા દ્વાદશાંગી તેનું આવે છે, તે મધ્યમ પદમાં લીધા કે એનું જે પ્રમાણ છે એના બધા અક્ષરમાં પાછું ભાગાકાર કરવાનો, પછી જે આવે એટલા અંગ અને એટલા પૂર્વગત મધ્યમ પદ છે. આવે છે આગળ, એટલે આપણે કરવાની જરૂર નથી, સંખ્યા બધી આગળ આવે છે. પહેલાં મધ્યમ પદની વાત આવી ગઈ છે, તેમાં 1634 કરોડ 83,07,888 એટલા અક્ષર હતા ગઈકાલની વાતમાં. હવે આટલા અક્ષરનું એક પદ થાય છે, તો આમાં આટલા પદ હોય, 18,000 પદ હોય શ્રી આચારાંગજીમાં, તો કેટલા? એ 18,000 ગુણવાના, એમ થયું ને. એટલે ત્રિરાશિ પછી માંડવાની, પછી જે ફલ રાશિ આવે, પછી ઈચ્છા રાશિ છે, પછી પરસ્પર ગુણાકાર કરવાનો, એમાં એક મધ્યમ પદના સમસ્ત અક્ષરના પ્રમાણનો ભાગાકાર કરવાનો, જે લબ્ધ આવે તેના સમસ્ત મધ્યમ પદનું પ્રમાણ કહેવાય. જલ્દી જલ્દી બોલી ગઈ, કારણ કે આપણે કંઈ સરવાળો કરવો નથી કે બંનેના કેટલા છે. હે ભવ્યો, એ રીતે અહીંયા ઓ કરીને આપણને હે ભવ્યો સંબોધન આપ્યું છે અને વિવેચનમાં મૂક્યું છે કે આ ઓ છે એનો અર્થ અહીંયા હે ભવ્યો છે. હે કોણ? હે ભગવાન નથી, ભગવાન આપણને કહે છે એટલે હે ભવ્યો. હવે આ પ્રમાણે પદની સંખ્યા બતાવ્યા પછી 13 અંગમાં, એટલે કે આમ 13 ગાથામાં 12 અંગ, એમાં અંગની અને પૂર્વના પદની સંખ્યા હવે આવે છે. આ બધી તો અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્યનું આવ્યું. ભાઈ એક એકના પદ કેટલા છે એ તો બધું હવે આવશે. ગાથા નંબર 356. આયા રે શુદ્ધયડે ઠાણે સમવાયણા મગે અંગે તત્
તત્તો વિખ્યાપણતિએ નાહસ ધમ્મકઃ. 356 પછી 57 સાથે લીધી છે એટલે આપણે પણ લઈએ. તો વા સય્ય અજ્જયણે અંતયડેણુત્તરો વવાદસે પર્ણાહમ વાયરણે વિવાય સુત્તેય પદ સંખા. પ્રાકૃતમાં અઘરું લાગે, આપણને નામ તો આવડે છે. શ્રી આચારાંગજી, શ્રી સૂત્રકૃતાંગજી, સંસ્કૃતમાં નામ બોલીએ, ગુજરાતીમાં બોલીએ એમ. શ્રી ઠાણાંગજી, શ્રી બધામાંથી કાઢવું નથી, શ્રી તો પેલું છે. શ્રી સમવાયાંગજી આમાં નથી. પછી 5મું શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જેનું બીજું નામ ભગવતી સૂત્ર છે તે. પછી શ્રી ધર્મકથાંગ, શ્રી ઉપાસક કથા અધ્યયનાંગ અંગ. પછી 8મું આવશે અંતકૃત દશાંગ. પછી 9મું અનંતરૂપપાતિક દશાંગ. પછી 11મું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને 11મું વિપાક સૂત્ર. 10મું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, 11મું વિપાક સૂત્ર અને 12મું દૃષ્ટિવાદ છે. એ લુપ્ત થઈ ગયું છે, વિચ્છેદ થઈ ગયું છે. પણ એની જે ડિટેલ્સ હોય છે એ બધી આવશે, પણ સૂત્ર પોતે ગાયબ છે. દૃષ્ટિવાદ અંગ મળતું જ નથી પહેલેથી જ. બધાને નામ યાદ છે ને 11 દ્વાદશાંગીમાં? આપણે વધારે શું બોલીએ છીએ? આચારાંગ, સુયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, પછી જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક અધ્યયન, અનુત્તરોપપાતિક દશાંગ, પછી પ્રશ્ન વ્યાકરણ ને વિપાક સૂત્ર. વચ્ચે એક રહી ગયું, 6ઠું જ્ઞાતા ધર્મ કથા. આ રીતે છે. કાલે બધાએ 11 સૂત્રના નામ લખશે એટલે આવડી જાય. એકવાર લખીએ ત્યાં આવડી જાય. લખવું પડે પણ, અને પછી મગજમાં લખાઈ જાય. સીધી જ પાટી પેનની જરૂર જ ન પડે. પેન પેન્સિલ નહીં જોઈએ. જોકે 11 અંક તો અત્યારે આવડતા હોય, આ તો 1-2 ક્યાંક રહી જાય. હવે એના વિશે લેવાનું છે, લઈએ ને આગળ જઈએ ને. ગાથા નંબર 358 અને 359 સાથે જ છે. પહેલાં એમાં કેટલા પદ છે એટલું જ આવે છે. આ નામ આવી ગયા. હવે એમાં બધામાં કેટલા હજાર પદ છે એ આવે છે, એટલે પહેલાં લઈ લઈએ, પછી એના વિશે લઈશું. 1836 વાદાલમ અડકડી અડવિછપણમ 70-28 14 16 સહસ્સા 359 ઈગી દુગ પંચે યારમ તિવિસદુતિણ ઉદિલખ તુરિયાદી ચૂલસી દિલખ મેયા કોડીય વિવાગ સુત્તમ હિ. શ્રી આચારાંગજીમાં 18,000 પદ છે. અત્યારે જ ધ્યાન રાખીને યાદ કરી લેવા જેવા છે. શ્રી સુયગડાંગજીમાં 36,000 પદ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં 42,000 પદ છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં 1,64,000 પદ છે. 5મું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અહીંયા લખ્યું છે એટલે એ બોલું છું. એનું જ બીજું નામ ભગવતી સૂત્ર, એનું જ ત્રીજું નામ વિવાહ પ્રજ્ઞપ્તિ છે. ત્યાં વિવાહ કીધું છે. આ સંસારના વિવાહ વ્યભિચાર લગ્ન નહીં, તો કે એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. એમાં 2,28,000 છે. જે કૃપાળદેવ કહે છે વીરની ભગવતીનું કથન મનન કરશો, એ વીરની ભગવતી એટલે મહાવીર સ્વામીની બોધેલી ભગવતી સૂત્રનું વાંચન કરશો, મનન કરશો. તે ત્યાં 5મું સૂત્ર એટલે સૌથી મહત્વનું. શ્વેતાંબરામનાઈને અત્યંત જેનું મહાત્મ્ય છે તે ભગવતીજી સૂત્ર, નામ જ ભગવતી સૂત્ર. 6ઠું જ્ઞાતા ધર્મકથા, એટલે અહીંયા મૂક્યું છે ધર્મકથાંગ. એ જ્ઞાતા ધર્મકથાંગ છે, આગળ જ્ઞાતા શબ્દ છે. 5,56,000. 7મું ઉપાસક અધ્યયન અંગ, એમાં 11,70,000. હિન્દીમાં 17 એટલે 70. પછી 8મું અંતકૃત દશાંગ, એમાં 23,28,000. આટલું શું છે? પદ છે. અને એક પદમાં કેટલા અક્ષર આપણે આવી ગયું છે, હમણાં જ આવી ગયું. 16,34,83,00,000 ને 7,888. પાકું યાદ રહી ગયું છે. પૈસા ગણ્યા એવું લાગે છે.
અંતકૃત દશાંગ પછી અનુત્તર એટલે 9મું આવશે. અનુત્તર ઉપપાદિક દશાંગમાં 92 લાખ હિન્દીમાં એટલે 92 લાખ અને 44,000. પછી 10મું પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં 93,16,000 અને 11મું વિપાક સૂત્ર એમાં 1,84,00,000 પદ છે. આટલા પૈસાનો સરવાળો કરીએ કે નહીં અને ગણીએ કે નહીં, મૂકીએ કે નહીં અને એને ઇન્વેસ્ટ કરીએ, સેવ કરીએ, સેવિંગ્સમાં આમ તેમ વાપરીએ, યુટિલાઇઝ કરીએ, બધું કંઈક કરીએ કે નહીં, તો એમાં ક્યાંય એમ થાય કે ઓહો આ ક્યારે વપરાય, આ ક્યારે લખાય, આ ક્યારે સરવાળો થાય, અથવા આને કેટલા મુકાય, આ બેંકના લોકરમાં સમાય નહીં, એવું બધો વિચાર આવે? પ્રાઉડ ફીલ થાય. ઓહ, એક તો બધો ખોટું ધન મેળવ્યું, ધન આત્મલક્ષ્મીની બદલે ધનલક્ષ્મી, શુભલક્ષ્મીના બદલે ધનલક્ષ્મી મેળવી, અને પછી પાછી એને સાચવતાય દુઃખ, વાપરતાય દુઃખ, બધામાં કષ્ટ. તો કઈ લક્ષ્મી સારી? આત્મલક્ષ્મી સારી. આત્મલક્ષ્મીનું સ્વરૂપ સમજવા માટે આટલી સંખ્યાનું મહત્વ સમજાય છે. ચાલો, હવે આટલું જ હતું, આમાં નામ જ આપ્યા છે. હવે સંપૂર્ણ પદનો સરવાળો બતાવે છે, આપણે કરવો નથી. ગાથા નંબર 360, વર્ષ પૂરું થાય છે 360માં દિવસમાં, એવી રીતે અહીંયા આખો સરવાળો પણ આવી ગયો. વાપણ નરનો નાનમ એયા રંગે જુદી હુવા દમહી કનજત જમતાન નમમ જનક નજય સીમ બાહિરે વર્ણા. અને નવા શબ્દ છે, કક્કો શીખવાડતા એવું છે. આ આગળ આવી ગયા તે 11 અંગના પદનો સરવાળો 4,15,02,000 થાય છે. કાંઈ ન કહેવાય બહુ, લાખમાં જ વાત હતી, લાખે લેખા હતા બધા, એટલે સરવાળો કરોડમાં જ આવ્યો. આમ ક્રોડીને બધું કર્યા પછી અસંખ્યાતમાંથી આપણે આમાં આવ્યા છીએ, એટલે આપણને કાંઈ બહુ લાગે નથી. 12મા દૃષ્ટિવાદ અંગમાં સંપૂર્ણ પદ 12મું દૃષ્ટિવાદ, જે આપણને મળતું નથી પણ આની માહિતી છે. 1 અરબ એટલે 1 અબજ થાય ને, 1 અબજ 8,68,56,005 થાય છે. બોલો, 5નું શું મહત્વ? પણ આમાં આંકડા બધા નથી કહેતા, એમાં ચાલે નહીં. વ્યવસાયમાં, બિઝનેસમાં એમ તમારે પોઈન્ટને આંકડો ને આટલું ન ચાલે ને. ગણિત છે, અને આ ગણિતજ્ઞ છે સિદ્ધાંત ચક્રવર્તી, મોટા નમીચંદ્રાચાર્ય. તો 1,68,68,56,005 એ 12મા એકલા દૃષ્ટિવાદ અંગના અક્ષર છે. પછી અંગબાહ્ય અક્ષરનું પ્રમાણ 8,01,08,175 છે. એટલે આમાં આ સંખ્યા આંકડો છે એને આ શબ્દમાં મૂકીએ, ક ન ક જ ત ન, એટલે કક્કો બોલતા એવું લાગે, કોઈ આડું આવે જ નહીં, રસ્વ દીર્ઘ આવે નહીં, ખબર પડે નહીં. પછીની ગાથા છે, 2 સાથે છે. 12મા અંગના ભેદ અને એના પદનું પ્રમાણ આવે છે. એટલે 12મું એટલે દૃષ્ટિવાદની ડિટેલ્સ આવે છે. થોડીક મળતું નથી, પણ ડિટેલ્સ જેટલી છે એટલી જ્ઞાની પુરુષે મૂકેલી છે. ચંદરવી જંબુંદી વય દિવસમુદય વિહાય પણત્તી પરિયમ પંચવિહમ સુતમ પડમાણી જોગમદો. 362 પૂવમ જલથલ માયા આગાસય રૂવગય મીમા પંચ ભેદાહુ ચુલિયાએ તે સુપમાણમ ઈણમ કમસો. બારમા દૃષ્ટિવાદ અંગના 5 ભેદ છે. પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચુલિકા, એના 5 ભેદ છે. એમાં પૂર્વ શબ્દ તો આવ્યો જ નહીં, 14 પૂર્વ તો 14 પૂર્વ તો આમાંથી પણ એકના ભેદ છે. 4થા નંબરનું પૂર્વગત છે, એમાં 14 પૂર્વ આવ્યા. ફરીથી 5 ભેદ દૃષ્ટિવાદના. 12મું દૃષ્ટિવાદ અંગ, એના 5 ભેદ. પરિકર્મ પહેલું, બીજું સૂત્ર,
ત્રીજું પ્રથમાનુયોગ, ચોથું પૂર્વગત અને પાંચમું ચુલિકા. હવે જે કંઈ આવતું હશે એ આવે છે. પછી ચોથું છે એમાં 14 પૂર્વ આવે છે, એટલે આપણને શાંતિ કે આવે તો છે, નામ તો છે આમાં. પરિક્રમના 5 ભેદ તે ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. આ 5ના નામ છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં ચંદ્રનું જ વર્ણન હોય, સૂર્યમાં સૂર્યનું, જંબુદ્વીપમાં જંબુદ્વીપનું, દ્વીપસાગરમાં જેટલા બધા દ્વીપસાગર છે તેનું, અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં તો બધી જ કેટલી બધી વ્યાખ્યા જ આવે તે, વિશેષ પ્રકારે આવે તે, આખ્યાન કરવાનું આવે તે. આ સિવાય પણ જે કંઈ હોય, જંબુદ્વીપ, ચંદ્ર, સૂર્ય, નદી, દ્વીપ, સાગર, કેટલું બધું હોય એ સિવાયનું પાછું બીજું હોય એનું વર્ણન તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. એટલે 5 આ પરિક્રમના ભેદ છે. પછી સૂત્રનો અર્થ જ છે કે સૂચિત કરવાવાળું. એમાં જીવ અબંધક છે, અકર્તા છે, નિર્ગુણ છે, અભોક્તા છે, સ્વપર પ્રકાશક છે, અસ્થિરૂપ છે, નાસ્તિરૂપ છે, એમ જીવ વિશેની જે કોઈ માહિતી હોય તે. એટલે આમ તો દુનિયા આખીનું બધું જ આવ્યું, પણ જીવ દ્રવ્ય વિશેની વાત તો કે એ બધી વાત આવે છે, તેનું નામ સૂત્ર છે. એટલે પરિકર્મ પછી સૂત્ર. ત્રીજું છે પ્રથમાનુયોગ. તો પ્રથમાનુયોગમાં ચોખ્ખું લખ્યું છે કે લખ્યું તો છે, મિથ્યા દૃષ્ટિ જે બધા થઈ ગયા, અજ્ઞાનવાદી, વિનયવાદી, ક્રિયાવાદી, 363 પાખંડીના ભેદ કયા હતા, એ બધા વિશેનું વર્ણન જેમાં આવે છે તેને પ્રથમાનુયોગ કહેવામાં આવે છે. પ્રથમાનુયોગ એટલે પ્રથમ અનુયોગ. એમાં આપણે ધર્મકથા વગેરે મૂકતા હોઈએ છીએ, તો એમાં આવી બધી પણ વાત આવે, એટલે એક જાતની વાર્તા ભાભો ઢોર ચારતા, એવી રીતે આ બધી મિથ્યાત્વની વાત ગણી છે, અને એના દૃષ્ટાંત પણ મૂક્યા હોય, અને એ બધું એમાં આવે છે. શેમાં? ત્રીજું પ્રથમાનુયોગમાં. પછી ચોથું આવ્યું પૂર્વગત. એમાં તો વાત આવી ગઈ કે 14 પૂર્વના નામ આવશે, વર્ણન આવશે, અને એ બધું ડિટેલ્સમાં હવે આવશે. અને પછી રહ્યું તે 63 સલાહકા પુરુષ છે, એ પણ પ્રથમાનુયોગમાં જાય. એટલે શ્લાઘ્ય પુરુષનું પણ આવે, સજ્જનોની પણ વાત આવે, દુર્જનોની પણ આવે, એટલે પાખંડીની પણ આવે. પછી પૂર્વગતના 14 ભેદ, છેલ્લું ચુલિકા, એના 5 ભેદ છે. એમાં જલગતા, સ્થલગતા, માયાગતા, આકાશગતા અને રૂપગતા છે. એ પદોનું પ્રમાણ પણ હવે પછી આવશે. હવે એમાં શું આવે છે તે આગળ આવે છે, મને ખબર નથી. જલગતા, સ્થલગતામાં શું આવે? જળમાં રહેલા, સ્થળમાં રહેલા, પછી માયામાં રહેલા, આકાશમાં રહેલા અને રૂપમાં રહેલું. એટલે બધું જ બાકીનું બધું દ્રવ્ય તત્વ જે બાકી રહ્યું હોય એમાં, એ બધું એમાં એમ હશે અર્થ, ખબર નથી. હવે ચંદ્ર પ્રજ્ઞપ્તિ શરૂઆત કરી છે પહેલી, દૃષ્ટિવાદ અંગના. એમાં કેટલા પદ સંખ્યા છે? એમાં 36,05,000. સૂર્ય પ્રજ્ઞપ્તિમાં 5,03,000. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં 3,25,000. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં 52,36,000. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં 84,36,000 પદ છે. આપણને ઘીની બોલી કે ઉછામણીની બોલી ચાલતી હોય એવું લાગે કે નહીં? સ્ટોક માર્કેટને એમાં ભાવ બોલાતા હોય ને પડતા હોય એવું લાગે. આપણે ધીમે બોલીએ છીએ, નહીં તો એવું જ લાગે. સૂત્રમાં 88 લાખ પદ છે, એટલે બેનું થઈ ગયું. ત્રીજું પ્રથમાનુયોગમાં 5,000 પદ છે. 14 પૂર્વમાં 95,50,05,000 ભેદ છે. 14 પૂર્વમાં જે મળતા નથી, મળતું તો આખું નથી, કાંઈ નથી. 5 ચુલિકામાં પ્રત્યેકમાં 2,89,82,200 પદ છે, 5 ચુલિકાના થઈને. અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ વગેરે 5 પ્રકારના જે કંઈ વાત થઈ પરિક્રમ, એનો સરવાળો કરો તો 1,81,05,000 છે. અને 5 પ્રકારની ચુલિકાનું 10,49,00,000 અને 46,000. પછી કાંઈ છે ભાઈ? 46,000 પછી આંકડો છે? નથી, આમાં વંચાતું નથી. એટલે એટલા પદ છે, આ પ્રમાણે મૂકેલું છે, અધ છે. હવે શ્રી આચારાંક સૂત્રની વાત વગેરે લેવાની છે, તો દ્વાદશાંગીની વાત સળંગ હોય તો સારું, એક વાંચન એક સ્વાધ્યાયમાં. તો પછી આપણે આવતીકાલે લઈએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.